92.7 બિગ એફએમ પર તમે છો વિનોદની સાથે પિક્ચર શો ઉપર હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી અને જીતુદાદ ગઢવી કે જેમના અવાજમાં, જેમના કંઠમાં, કે જેઓ લોક સંગીત સાથે જોડાયેલા છે, એમના કંઠમાં સુંદર મજાના બેક ટુ બેક ગીતો સાંભળીએ ખરેખર મોજ પડી જવાની છે. એક લહાવો છે એમને સાંભળવાનો. ચાલો સાંભળીએ. એકાદ ભજન આપની સમક્ષ રજૂ કરું. એક સુંદર ભજન જે મારી જિંદગીનું મેં પ્રથમ ભજન મેં ગાયેલું એ આપની સમક્ષ રજૂ કરું છું. રચના છે દાસી જવણ સાહેબની. એ પ્રેમ ચંદન ના ઝાડવા, ભાઈ પ્રેમ ચંદન ના ઝાડવા, મારી દેયું મારો પ્યારે રે માવાની મોરલીએ, મારા દલડા હેરા રે મારા માવાની મોરલીએ, દલડા હેરા રે. એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો, એ માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, માવો મોરી પાસરે રે માવાની મોરલીએ, દલડા હેરા રે મારા માવાની મોરલીએ, દલડા હેરા રે મનડા હેરા રે. ક્યા બાત હૈ. ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે, ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજ નિરાત. હે આંબલી ને પીપળી રે, હો આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકી રે મીઠુડી, અમે જોશું તારી વાટ. મારા બાપુ, અમારું મૂળ વતન તો ઈશ્વરિયા, વેરાવળ તાલુકાનું મધ્ય ગીરમાં, અને હિરણ નદીને કાંઠે, એ નદીને કાંઠે બેસી અને એમણે ઘણા બધા ગીતો લખ્યા. હિરણ છોડ્યા પછી, ઈશ્વરિયા ગામ છોડ્યા પછી પણ એમ કે છે કે હિરણના કાંઠાના ઝાડવાના ફળોનો સ્વાદ મારી દાઢુમાં છે. એટલે એ પ્રકૃતિના ગીતોનો પ્રવાહ અવિરત ચાલુ છે. એમાંનું એક ગીત હું આપને કહું કે લાલ ને હવે મારા તડફડ દામન, તને રે દેખાડી દઉં તારું રે વતન. ને લાલ ને હવે મારા તડફડ દામન, તને રે દેખાડી દઉં તારું રે વતન. એક વાછડું ખીલેથી છૂટી ગયું, એક વાછડું ખીલેથી છૂટી ગયું, એની માવડી ગાવડીને ધાવી ગયું, ગાવડીને ધાવી ગયું. તો થયા ઉગતા સૂરજને સારા સુકન, મનનું વતન છે મનનું વતન. ને લાલ ને હવે મારા તડફડ દામન, હું તને દેખાડી દઉં તારું રે વતન. વાહ, ક્યા બાત હૈ. ખરેખર લોક સંગીતની અંદર મન ખોવાઈ ગયું. અત્યારે વિનોદને આપો રજા, ભલે તડે હાણે અચી જા. આ બધી જ વાતો જો તમારે સાંભળવી હોય તો યુટ્યુબ પર મારી ચેનલ છે મામુ ફેમ આરજે વિનોદ ભાનુશાલી, ત્યાં સબસ્ક્રાઇબ કરીને આ ઘણું બધું તમે ત્યાં સાંભળી શકો છો.